તો હેલો, કેમ છો બધા? આપણે લઈને આવી ગયા છે મેથ્સના MCQ કોન્સ્ટેબલ માટે 2025 માટે. તો પહેલું MCQ છે, 2 કલાક અને 24 મિનિટ એ દિવસના કેટલા ટકા સમય છે? તો આપણે ટકા કઈ રીતે શોધી શકીએ? તો ટકા એ રીતે શોધી શકીએ કે કોઈ x છે જે કિંમત છે, તો x એ આટલા ટકા, x એ 100%. તો જે કિંમત હોય કે એક્સમાંથી કોઈ કિંમત હોય કે વાય એક્સમાંથી જો કદાચ 40 હોય તો 40માંથી 30%, 40માંથી 30 હોય તો 30ના કેટલા ટકા, તો વાય એ કેટલા. આ રીતે આપણે મૂકી શકીએ 83 અને 100 આનો ચોકડી ગુણાકાર થશે 100 ગુણ્યા વાય ભાગ્યા એક્સ અને બરાબર જે ભાગાકારમાં એ બરાબરની આ સાઈડ મૂકી શકીએ તો આપણને આ રીતે જવાબ મળી શકે. તો હવે શું કીધું છે? 2 કલાક અને 24 મિનિટે દિવસના કેટલા ટકા સમય છે? તો પહેલાં આપણે 24 મિનિટને કલાકમાં ફેરવી દઈશું. તો કલાકમાં ફેરવા માટે શું કરવું પડશે? 24 મિનિટ અને ટોટલ 1 કલાકની મિનિટ એટલે કે 60 મિનિટ વડે ભાગી દઈશું, જેથી જે થશે 0.04. હવે 0.04 કલાક છે તો 2 કલાકમાં ઉમેરી દઈશું એટલે 2 + 0.04 ઉમેરવાથી 2.4 થશે. હવે 24 કલાકે 100%, તો 2.4 એ કેટલા, એ રીતે આપણે મૂકી શકીએ. હવે 2.4 છે જે 100 સાથે ગુણાશે ભાગ્યા 24. હવે આપણે લખી શકીએ 240 ભાગ્યા 24. 24 ભાગ્યા એટલે 224 ગુણ્યા 10 એ આપણે જે 240 મળી જશે એટલે 10% સમય છે. 2.4 કલાકે દિવસનો 10% સમય છે, જે 10% રાઈટ આન્સર છે. હવે બીજો, જો સવારના 8 વાગ્યાથી લઈને બપોરના 2 વાગ્યાને 20 મિનિટ વચ્ચે કેટલા અંશનો ખૂણો બને? તો ઘડિયાળમાં ટોટલ એટલે કે 360 ડિગ્રી હોય, દરેક ટોટલ 12 કલાક હોય એટલે ટોટલ 12 કલાકને 60 વડે ભાગે તો 30 ડિગ્રી, 1 કલાક 30 ડિગ્રીનો હોય એટલે કે આ જે ખૂણો એ 30 ડિગ્રીનો થશે. હવે બપોરના 2 વાગ્યાથી સવારના 8 વાગ્યાથી લઈને બપોરના 2 વાગ્યા સુધી, તો સવારના 8 કદાચ અહીંયા વાગ્યા હોય તો 8, આ 9, અહીંયા 10, 11, 12, 1 અને અહીંયા 2, તો ટોટલ વચ્ચે કલાક કેટલા થયા? આ 1 કલાક, આ 2 કલાક, આ 3 કલાક, આ 4 કલાક, આ 5 કલાક, આ 6 કલાક, તો 6 × 18 એટલે 180 ડિગ્રી અને ઉપર 20 મિનિટ કીધી છે. તો 1 કલાકે 30 ડિગ્રી છે, તો 20 મિનિટ કેટલી થશે તે શોધવા માટે આપણે કલાકને આપણે મિનિટમાં ફેરવી દઈશું, જે 30 ડિગ્રી છે 1 કલાકની અને ટોટલ મિનિટ થાય કલાક એટલે 60 મિનિટ, જે થશે 3 દુ 6 એટલે કે આપણે શું કરવાનું હતું? 60 1 કલાકે 30 ડિગ્રી થાય એટલે 60 મિનિટે 30 ડિગ્રી, તો 20 મિનિટે કેટલી, એ રીતે ગણી શકીએ આપણે. 83 મૂકીને 20 ગુણ્યા 30 થશે અને 60 ભાગાકારમાં આવી જશે. 2 × 6 એટલે 600 થશે અને ભાગ્યા 60 તો 0 નીકળી જાય, 6 × 10 60 એટલે 10. હવે 180 ડિગ્રી હતા, હવે આ 10 ડિગ્રી બીજા એડ થયા એટલે 180 + 10 બરાબર 190 ડિગ્રી, જે રાઈટ આન્સર છે. હવે 15, 24, 32 અને 41માં કઈ સંખ્યા ઉમેરવાથી તેનો સરેરાશ 34 બને? તો સરેરાશ એટલે શું? કોઈ પણ સંખ્યા x + y + z ભાગે ટોટલ સંખ્યા કેટલી છે? તો 3 છે, ભાગાકારમાં 3 લખી અને આ સરેરાશ થઈ જાય. તો તે જ રીતે આપણે મૂકીએ 15 + 24 + 32 + 41. તેમાં કઈ સંખ્યા ઉમેરવાથી, ધારો કે x સંખ્યા ઉમેરવાથી આપણને મળે છે. તો હવે ટોટલ કેટલી સંખ્યા થઈ ગઈ? 1, 2, 3, 4 અને 5, તો 5 ભાગાકારમાં, એક અહીંયા 34 લાવવાના છે. હવે આ ભાગાકારમાં છે તો બરાબરની પેલી બાજુ જાય તો ગુણાકારમાં જાય, 34 ગુણ્યા 5 કેટલા થશે? જે 170 થશે. હવે 15 + 24 + 32 + 41નો સરવાળો, તો 5 ને 4 9, 9 ને 10, 10 ને 11 12, પછી 10 ને 20 30, 30 ને 30 60, 60 ને 40 100, 5 ને 4 9, 9 ને 10, 11 12,
એટલે 112 પ્લસ 41. હવે 112 બરાબરની પેલી બાજુ જશે તો બાદ બાકી થશે 170 માઇનસ 112. 6 10 10 માં 2 8, 6 માંથી 1 જાય તો 5 0. x બરાબર તો 170 માંથી 112 બાદ જાય તો આપણને કેટલા મળે? અહીંયા x છે 58 છે, આપણો રાઈટ આન્સર થશે. હવે જો 3a 5b અને 7c હોય તો a જેમ b જેમ c બરાબર કેટલા થાય? તો અમુકને તેમ જ લાગશે કે ડાયરેક્ટ 3 જેમ 5 જેમ 7 જવાબ આવશે, પણ આ ખોટો જવાબ છે. અહીંયા લખ્યું છે a જેમ એટલે કે ભાગાકારમાં b અને જેમ c એટલે આવું થાય. હવે 3a બરાબર 5b બરાબર 7c હોય તો આપણે બધાને ગમે તે એકમાં ફેરવી દઈએ. તો બધાને એમાં ફેરવી દઈએ તો શું થાય? આપણે બધાને એમાં ફેરવી દેવાના છે. તો b બરાબર શું થશે? 3a બરાબર 5b. તો b બરાબર આપણે લખવું હોય તો 3a બરાબરની આ બાજુ પાછળ જ ભાગાકારમાં જશે. હવે a આપણે b ની જગ્યાએ શું લખ્યું છે? 3a ભાગ્યા 5. હવે c નો વારો, તો 3a બરાબર 7c થશે. c બરાબરની આ બાજુ છે ગુણાકારમાં, તો પેલી બાજુ તો ભાગાકારમાં જતું રહે. 3a ભાગ્યા 7. 3a ભાગ્યા 7. હવે આમાંથી ભાગાકારમાંથી 5ને દૂર કરવા આપણે શું કરી શકીએ? બધાને 5 વડે ગુણી શકીએ. તો 5a અહીંયા 5 ગુણા છે, અહીંયા 5 ગુણા છે, અહીંયા 5 ગુણા છે, અહીંયાથી 5 ગુણાય તો 3a એકલા જ છે, 5 5 કેન્સલ, અને અહીંયા 3 સીધા 21a ભાગ્યા 7. હવે 7ને દૂર કરવા માટે આપણે શું કરી શકીએ? બધાને ફરીથી 7 વડે ગુણી દેવાના. તો 7 5 35a, 7 તારી 21a, અને અહીંયા 7 ગુણ્યા 7, 7 ગુણ્યા 7, 7 7 કેન્સલ થશે. તો અહીંયા 21 છે, સોરી આ 21 ના સોરી 35, અહીંયા 25 નહીં 35, 3 5 15 છે, 15 સોરી ફરીથી ભૂલ થઈ ગઈ. તો હવે આપણે એ કેન્સલ કરી દઈએ છીએ. તો આપણો જવાબ છે 35 જેમ 21 જેમ 15. તો આપણો રાઈટ આન્સર છે. હવે 5મો, રહીમની હાલની ઉંમર તેની પુત્રી સવિતાની હાલની ઉંમર કરતાં 5 ગણી છે. તો રહીમની ઉંમર ધારો કે x છે, તેની પુત્રી સવિતાની ઉંમર ધારો કે y છે. તો રહીમની ઉંમર તેની પુત્રીની હાલની ઉંમર કરતાં 5 ગણી છે. તો x રહીમની ઉંમર છે બરાબર તેની પુત્રીની ઉંમર કરતાં 5 ગણી છે. તો રહીમની ઉંમર 5 ગણી હોય. જો 2 એ 4 કરતાં બમણા હોય તેને બરાબર મૂકવા તો આપણે 2ની બાજુ 2 ગુણાકાર કરવા પડે. તે જ રીતે રહીમની ઉંમર તેની પુત્રી કરતાં તેની 5 ગણી છે. તો પુત્રીની જે ઉંમર છે તેની સાથે આપણે 5 ગુણાકારમાં મૂકવા પડે. સમીકરણ 1. આજથી 60 વર્ષ પછી રહીમની ઉંમર સવિતા કરતાં 3 ગણી થઈ જશે. એટલે બંનેમાં 7 વર્ષ એડ કરી દઈએ, y પ્લસ 7. રહીમની ઉંમર સવિતા કરતાં 3 ગણી થશે. એટલે આની 3 ગણી થતી હોય તો તેને સરખી કરવા માટે બરાબરની પહેલી બાજુ 3 મૂકવો પડે. x પ્લસ 7 આ બરાબર અંદર બધી ગુણાઈ જશે. 3y 3 સીધા 21. હવે x બરાબર આપણે 5y મૂકી શકીએ સમીકરણ 1 પરથી. 3y પ્લસ 21, y વાળા બધા એક બાજુ અને બરાબરની જે સંખ્યાવાળા પદ છે એ પેલી બાજુ. 5y બરાબર પ્લસ છે તો માઇનસ થશે, 21 7 પ્લસ છે તો માઇનસ થશે. 5 માંથી 3 જાય તો 2y, 21 માંથી 7 જાય તો 14. 2 હવે ગુણાકારમાં છે પેલી બાજુ ભાગાકારમાં, 2 સીધા 14. તો yની ઉંમર એટલે તેની પુત્રીની ઉંમર 7 વર્ષ મળી, અને આપણે રહીમની ઉંમર જોઈતી હતી. તેથી આપણે x બરાબર x એ રહીમની ઉંમર છે, 5 ગુણ્યા y એટલે yની ઉંમર આપણને 7 મળી, એટલે 35 વર્ષ એ આપણો રાઈટ આન્સર થશે. જોઈ શકો છો તમે. તો આવા જ વિડીયો જોવા માટે લાઈક એન્ડ સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરો કે નવો વિડીયો જોઈએ છે કે નહીં.